સમાચારની શરૂઆત કરીએ તો કૃષિ મંત્રીનો કાર્યભાર હાલ જીતુ વાઘાણીએ સંભાળ્યો છે। જ્યાં કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમનું નિવેદન પણ સામે આવ્યું। પીએમ મોદીએ ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે તેવું જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું। મહત્વનું કહી શકાય, સહકારિતા અને પશુપાલન વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી છે, જ્યાં પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન આપવા માટે કામગીરી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું। આ સિવાય જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા ગામોમાં સહકાર ખેતી ખેતમજૂર મારા માટે મહત્વના છે તેવું પણ કહ્યું। આર્થિક સમૃદ્ધિમાં કૃષિ અને સહકારનું ઘણું મહત્વ છે તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। રાજ્યના યશસ્વી સાલસ મક્કમ અને નિર્ણાયક એવા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શીર્ષ નેતૃત્વએ ખાસ કરીને કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ, સહકારિતા વિભાગ, પશુપાલન અને ગૌસંવર્ધન પ્રોટોકોલ જેવી મહત્વની જવાબદારી એ મને ગઈકાલે જ વિસ્તરણમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં મળી છે। સ્વાભાવિક છે કે જ્યારે પણ જવાબદારીઓ બદલાતી હોય છે ત્યારે તરત જ માનનીય મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હોય છે। ગઈકાલે કેબિનેટમાં પણ એમણે તુરત જ બધાને ચાર્જ લઈને રાજ્યની જનતાની સુખાકારીમાં